તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને 13,000 રૂપિયા દેવા માટે આપણે અહીંયા ધરણા આંદોલન ને રેલીઓ કરવી પડે 13,000 રૂપિયા માટે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે, તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરો. આ તારી ફરજ બદલાવા દો એકવાર. ગૃહમંત્રી ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે. અમે બેઠા છીએ, પછી કોણ છે પાટીલ ને કોણ છે ગોપાલભાઈ ઇટાલી અમે જોઈ લઈએ છે કેમ થાય છે. નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વાત એ લોકોને ગળે ઉતારવામાં એકદમ માહિર છે, તેમની કમ્યુનિકેશન સ્કિલ એટલી પાવરફુલ છે કે લોકોને વાત તરત તેમના ગળે ઘૂંટડો ઉતરી જાય તેવી હોય છે. આવી જ રીતે અત્યારે ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાનું કંઈક વર્તન અને તેમની કમ્યુનિકેશન સ્કિલ જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયા જે રીતે તર્કબદ્ધ રીતે પોતાની વાત રજૂ કરે છે, તેનાથી લોકોને તેમની વાત સીધી રીતે ગળે ઉતરી જાય છે. હું આ વાત કેમ કરી રહ્યો છું? કારણ કે આજે સુરતમાં રત્ન કલાકારોની અધિકાર સભાનું ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આયોજન કર્યું હતું અને આ સભાની અંદર ગોપાલ ઇટાલિયાએ જે હુંકાર કર્યો છે, ગોપાલ ઇટાલિયાએ જે વાત કહી છે, તે ક્યાંક આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને ભારે પડે તેવી વાત છે. અને તેમના મુદ્દાઓ જો લોકોને સ્પર્શી ગયા, રત્ન કલાકારોને સ્પર્શી ગયા, તો સૌરાષ્ટ્રની અંદર પણ ઉથલ પાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને બધા જ વચ્ચે ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ એ ક્યાંક નિર્ણાયક સાબિત થાય તેવું ચોક્કસથી અત્યારે લાગી રહ્યું છે. કારણ કે ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ એકદમ તેજાબી છે. શું છે આ ભાષણની અંદર એવા મુદ્દાઓ કે જેમને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે? આવો જોઈએ આ વિડીયોમાં. પણ ભાજપના પેટનું પાણી નથી હલતું. શું કામ? એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે, પણ ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે. આના આજ બધા બટન દબાવવા આવવાના છે, ભલે રોવે. છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જશું, અમિત શાહ, મોદી, પાટીલ ને 4-5 જણા ચોંટશે ઊંધા માથે. આના આજ બધા બટન દબાઈને વયા જશે. મારે એમ કેવું છે તમને કે 13,500 રૂપિયા જેટલી કંઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે. તમે બધાય તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે 13,000 રૂપિયામાં છોકરા ડોક્ટર થઈ જાય, 13,000 રૂપિયામાં છોકરા એન્જિનિયર થઈ જશે. શિક્ષણ મંત્રીના છોકરા 13,000 વાળી સ્કૂલમાં ભણે છે. આરોગ્ય મંત્રીના છોકરા, ગૃહમંત્રીના છોકરા 13,000 વાળી નિહાળમાં ભણે છે. તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને 13,000 રૂપિયા દેવા માટે આપણે અહીંયા ધરણા આંદોલન ને રેલીઓ કરવી પડે 13,000 રૂપિયા માટે. દોસ્તો, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ. આપણે તો રત્ન કલાકાર છીએ, હીરાના પારખું છીએ. એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા વગર નીકળ્યા સીવીડી છે. તમે ઓળખો દોસ્તો, તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે. સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું. સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા. સરકારે હોસ્ટેલ ન બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી. સરકારે આપણને રહેવાનું ઘર ન બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી. સરકારે જે કામ ન કર્યું બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું. પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા, ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે, તો ભાજપના એકેય નેતા પાસે આપણી વાત સાંભળવાનો સમય નથી. દોસ્તો, તમે વિચાર કરો કે શું કરશું આપણે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો સિંઘમો હો ભાઈ, કાંઈ ન ઘટે. સિંઘમો. તમે 2-3 વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે. સૂર્યવંશમ રીલું નથી બનાવતા, હાવ નકલી આઈટમ. તમને પકડવા હોય તો સિંઘમ છે. ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે, કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે. તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? કેમ કે હપ્તા ઠેઠ ઉપર ઉધી જાય છે એટલે ખબર નથી પડતી.
તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઈડર પર ચડાવીને, તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે. પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વયું જાય છે. તેથી તમે ક્યાં જાઓ છો? કેમ નથી કહેતા કે આ ખોટા બિલ્ડિંગો બને છે? પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં. અધિકારી પૈસા ખાઈ જાય, ભાજપ વાળો પૈસા ખાઈ જાય, અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે એમ કહીને સિંઘમ ઉઠાવી જાય. તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થાતું જ રોકાઈ દીધું તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં ન આવે. તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા. પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય, ધારાસભ્યો લઈ જાય, બિલ્ડિંગ બની જાય, પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડી, પૈસા દેવા પડશે. 1 ફૂટ ખાલી પડ્યું બહાર એટલે ઘચ લઈને ફોટો પડે કે 1 ફૂટ પડ્યું બહાર હતું અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું. એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા, મારીને બૂઠા પાડ નાખે એમ છે. ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું, પાર્કિંગ નથી એમાં, તો કોઈ સિંઘમની ઓકાત નથી કે એને પૂછે કે બુલડોઝર લઈને પાડી દો. પણ તમારું 1 ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ. ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવો, આ તારી ફરજ. આ ફરજ છે જનતાને લૂંટવાની, જનતાનું શોષણ કરવાની, જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ. બદલાવા દો એકવાર ગૃહમંત્રી ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે. અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો. ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રૂકાવટ. અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા. એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું ભાન કરાવશું દલાલોને. દોસ્તો, તમારા હાથમાં છે. અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં આ તાકાત છે. અમે અમારી નિયત જનતાની સામે મૂકેલી છે કે આમ આદમી પાર્ટીના નેતાની નિયત શું છે. અમે અમારી આવડત, અમારી સંયમ, અમારા નેતૃત્વની ક્ષમતા કેવી છે એ બધું તમારી સામે મૂક્યું છે. તમને એમ લાગે કે 24 કેરેટ હોનાનું આઈટમ છે તો એકવાર અમને આશીર્વાદ આપો, અમને કામ કરવાની તક આપો. મને ભાજપનો એક નેતા જો ગુજરાતમાંથી બતાવો કે જેણે એના છોકરા ભણાવવા 15 લાખની લોન લીધી હોય તો એ ભાજપ વાળા કેમ કરવા આપણે તૈયાર છીએ. ભાજપના નેતાઓએ લોન નથી લેવી પડતી, એના છોકરા ભણાવવા લોન નહીં. તમારે તો દવાખાનાની સારવાર લેવી હોય તો ઓલા અત્યારે તો ક્રેડિટ લેવાનું ચાલુ થયું છે ફાઇલ ઉપર. 1 લાખ રૂપિયાનું દવાખાનું આપે ને ત્યાં ઘરેણા મૂકી દેવા પડે, દસ્તાવેજ મૂકી દેવો પડે. ફાઇલ વાળું મકાન હોય તો ફાઇલ આપી દેવી પડે. અને જેને આપી હોય ને એ કઈ હારા માણા ન હોય, હલકટ ગુંડા ટાઈપના વ્યાજખોરો હોય, નહીં તો પછી પાછું આવી રહ્યું ભગવાનની દયાથી. જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ પૈસા લઈને ભાજપ વાળા આવશે. સોસાયટીની વાડીમાં જમણવાર, સોસાયટીની વાડીમાં તમને આ કરાવી દઉં, ડીજે લઈ લઉં, પતરા નખાઈ દઉં, તમારી સોસાયટીમાં આ અપાઈ દઉં, તે અપાઈ દઉં. આવશે બધું, લઈ લેજો, તમારું જ છે. પણ આ વખતે થોડુંક અમારું તે થોડુંક તમે આમ ઉપર મોટું સીલ મારજો ભાઈ. ગઈ વખતે 27 પટ્ટી મારી હતી, આ વખતે કઈક 65-70 પટ્ટી મારો એવી બધાને વિનંતી કરું છું. થોડુંક ઉપરથી સીલ મારો. વાત સાચી છે ને? આ વખતે સીલ ઊંચેથી મારો. અમે બેઠા છીએ, પછી કોણ છે પાટીલ ને કોણ છે ગોપાલભાઈ ઇટાલી અમે જોઈ લઈએ છે કેમ થાય છે. લૂંટી લીધું ગુજરાતને. આ વિડીયોની અંદર તમે સાંભળેલા શબ્દો એ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીની નિંદર ઉડાડી દે એવા છે. જે રીતે ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે, લોકપ્રિયતા તેમની વધી રહી છે, તેના કારણે સૌરાષ્ટ્રની અંદર મોટા પાયે ઉથલપાથલ તો નક્કી જ છે. અને એટલા માટે જ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની અંદર જે ગડમથલ ચાલી રહી છે પ્રદેશ પ્રમુખની નિમણૂકની લઈને, મંત્રીમંડળના વિસ્તરણને લઈને, એ બધા જ મુદ્દાઓને ક્યાંક આ વાત સ્પર્શે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. આવનારા દિવસોની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શું પરિણામ આવશે તો ત્યારની સ્થિતિ જ ત્યારનો સમય જ બતાવશે. પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયાની વધતી લોકપ્રિયતા ભાજપ અને કોંગ્રેસ માટે ક્યાંક ખતરો બનતી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. આપને શું લાગે છે આ વિડીયો જોયા બાદ કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.